મહાભારતમાં એવા કેટલાય યોદ્ધા હતા જે ખૂબ શક્તિશાળી હતા। તેમનો મુકાબલો કરવાનો મતલબ મોતને દાવત આપવું। આવા જ એક યોદ્ધા હતા પાંડુપુત્ર ભીમ। કહેવાય છે કે ભીમની અંદર 10,000 હાથીનું બળ હતું। પરંતુ શું તમે જાણો છો કે એક સાધારણ માણસની જેવા દેખાતા ભીમની અંદર આટલી શક્તિ આવી ક્યાંથી? આ રહસ્ય વિશે બહુ ઓછા લોકોને માહિતી હશે। કહેવાય છે કે 10,000 હાથીઓની શક્તિની મદદથી ભીમે એક વખત નર્મદા નદીનો પ્રવાહ રોકી દીધો હતો। ભીમની અંદર આટલી શક્તિ આવી તેની પાછળ એક રસપ્રદ કહાની છે। તે અનુસાર ભીમ બાળપણથી જ ઘણો શક્તિશાળી હતો। તે દોડવામાં, નિશાન લગાવવામાં અથવા કુસ્તી લડવામાં, આમ તમામ રમતોમાં ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવોને પરાજય આપી દેતો હતો। જો કે તેમની અંદર કૌરવ પ્રત્યે કોઈ દ્વેષ ભાવના ન હતી, પરંતુ દુર્યોધનના મનમાં ભીમસેન પ્રતિ દુર્ભાવના શરૂથી જ હતી। તેણે સારો અવસર જોઈ એક દિવસ ભીમને મારવાનો વિચાર કર્યો। દુર્યોધને એક વખત રમવા માટે ગંગા તટ પર શિબિર લગાવી અને તે સ્થાનનું નામ રાખ્યું ઉદકક્રીડન। અહીં ખાવા પીવાથી લઈ રમવાની તમામ વ્યવસ્થા હતી। દુર્યોધને 5 પાંડવોને પણ અહીં રમવા માટે બોલાવ્યા અને એક દિવસ અવસર જોઈ તેણે ભીમને ખાવામાં ઝેર આપી દીધું। જ્યારે ભીમ આ ઝેર ખાઈ બેભાન થઈ ગયો તો દુર્યોધન અને દુશાસને ભેગા થઈ તેને ગંગામાં ફેંકી દીધો। ભીમ મૂર્છિત અવસ્થામાં પાણીના રસ્તે નાગલોકમાં પહોંચી ગયો। ત્યાં સાંપોએ તેને ડંસ માર્યા। ત્યાં આર્યકનાગે ભીમને ઓળખી લીધા। તમને જણાવી દઈએ કે આર્યકનાગ ભીમના નાના હતા। ત્યારબાદ તે ભીમને પોતાની સાથે નાગલોક લઈ ગયા। ત્યાં તેમણે નાગરાજ વાસુકી પાસે ભીમને તે કુંડાનો રસ પીવડાવવાની મંજૂરી માંગી, જેમાં હજારો હાથીઓનું બળ હતું। બાદમાં નાગરાજ વાસુકીએ તેની મંજૂરી આપી દીધી। ત્યારે ભીમ 8 કુંડાનો રસ પીને એક પથારીમાં સૂઈ ગયો। નાગલોકમાં ભીમ 8 દિવસ સુધી ઊંઘતો રહ્યો અને જ્યારે તે જાગ્યો ત્યારે તેના શરીરમાં 10,000 હાથીઓની શક્તિ આવી ગઈ હતી। બાદમાં તે હસ્તિનાપુર પાછો આવ્યો અને માતા કુંતી અને પોતાના ભાઈઓને દુર્યોધનના કારસ્તાનની માહિતી આપી। આ સાથે નાગલોકમાં જે પણ થયું તે બધી વાત કરી। ત્યારે યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે તે આ વાત હવે કોઈને ના કહે।